ભગવાનને શુદ્ધ ભક્તિથી ભજો. અને સતદેવીદાસ, અમર દેવીદાસ, એનું મને એક ભજન યાદ આવે. મેં તો શુદ્ધ રે હે જાણીને તમને સેવિયા. મેં તો શુદ્ધ રે હે જાણીને તમને સેવી. મેં તો શુદ્ધ રે જાણીને તમને સેવિયા. મેં તો શુદ્ધ રે જાણીને તમને સેવી. મારા હૃદયમાં દિવસ અને રાત હે જીવન ભલે ને જાણ્યા. મારા હૃદયમાં દિવસ ને રાત હે જીવન ભલે ને જાણ્યા. મેં તો શુદ્ધ રે જાણીને તમને સેવિયા. મેં તો શુદ્ધ રે જાણીને તમને સેવી. પાઠ પુરાવિયા. મેં તો પ્રેમના પાઠ પુરાવિયા. રામદેવ પીરના પથમાં કોઈ હોય તો એને ખબર હશે બાપ. રામા પીરના કોઈ પથમાં એમાં પ્રેમનો પાઠ પુરાય. આ પ્રેમનો પાઠ એટલે શું? મારા બાપ, પ્રેમનો પાઠ એટલે તમારા આંખમાં પ્રેમ નાખી અને પ્રેમની દ્રષ્ટિથી ભગવાનને જોવો બાપ. તમારા ભક્તિની અંદર તમારો શુદ્ધ પ્રેમ બળી જાય. આ વાત માત્ર કરું છું મારા બાપ કે ભગવાન અતર તતર અને સર્વત્ર કોઈ જગ્યાએ ભગવાન નથી એવું નથી. આપણે ભગવાન ગોતવાની જરૂર નથી. આપણે આપણી ભક્તિમાં સુધારો કરવાની જરૂર છે બાપ. આપણી ભક્તિની અંદર પ્રેમ હોવો જોઈએ. આપણી ભક્તિની અંદર કપટ ન હોવું જોઈએ. અને યાદ રાખજો બાપ, શ્રીમદ ભાગવત છે ને જીવન જીવવાની પાઠશાળા છે. કઈ રીતે જીવવું અને કઈ રીતે જીવી અને મરી જાવું એ શ્રીમદ ભાગવત શીખવાડે છે. તો ક્યારેક તમે જોજો મારા બાપ, મેં તો પ્રેમના પાઠ પુરાવિયા. મેં તો પ્રેમના પાઠ પુરાવિયા. પાઠે પધાર્યા કઈ જશો ને બળદાર હે જીવન ભલે ને જાણ્યા. પાઠે પધાર્યા
જશો ને ભગતા એ જીવન ભલે ને જાણી